નમસ્કાર મિત્રો, હું છું આચાર્ય ડૉક્ટર અજય પંડ્યા। આજે હું આપ સર્વ વિદ્યાર્થી મિત્રો અને વિદ્યાર્થી મિત્રોના વાલી માટે એક સંદેશ લઈને આવ્યો છું મિત્રો। અને આ સંદેશ એવો છે કે હમણાં કેન્દ્ર સરકારે અને ગુજરાત સરકારે ઘણી બધી ભરતી બહાર પાડી છે અને ભવિષ્યની અંદર એટલે કે ડિસેમ્બર માસ સુધીની અંદર ઘણી બધી ભરતીઓ થવાની શક્યતા છે। જે ગુજરાતની અંદર એક ફોર એક્ઝામ્પલ કે શિક્ષકોની પણ 24,000થી વધારે ભરતીઓ થવા જઈ રહી છે। આર્મીની અંદર પણ ઘણી બધી ખાલી જગ્યાઓ જે ભરવાના છે, જેમના અગ્નિ સહાયક પણ છે, તેવી જ રીતે પોલીસ વગેરે SRP છે, તેવા અનેક ક્ષેત્રની અંદર તો કે અનેક પ્રકારની ભરતીઓ થવા જઈ રહી છે। તો ત્યારે મેં જે એવા વિડીયો બનાવી મૂક્યા કે આપ આઉટ ઓફ સ્ટેટની અંદર ભણવા માટે કઈ રીતે આપ અભ્યાસ કરવા માટે જઈ શકો, ક્યાં આપણે એડમિશન લેવું જોઈએ ત્યાંથી, અને કઈ યુનિવર્સિટી અથવા તો કયું બોર્ડ, ચાહે 10મું હોય ચાહે 12મું હોય કે કોઈ TY હોય કે MA હોય, BEd હોય, MEd હોય, MPhil હોય, PhD હોય કે કોઈ પણ ક્ષેત્ર હોય, તે ક્ષેત્રની અંદર ક્યાંથી આપણે UGC NCT માન્ય છે અને આપણે ભવિષ્યની અંદર કોઈ તકલીફ ન પડે એવો અભ્યાસ ક્યાં કરવો જોઈએ એ જાણકારી મેળવવા માટે મારો સંપર્ક કરવો। આ વાત મેં જ્યારે કરી ત્યારે ઘણા બધા મિત્રો એવા પણ આવ્યા મારી સમક્ષ કે જે લોકોએ અભ્યાસ આઉટ ઓફ સ્ટેટની અંદર કરેલા હતા, પરંતુ એના કોઈને કોઈ ડોક્યુમેન્ટ ઘટતા હતા। આવો મારે પોતાને જાત અનુભવ થઈ ગયો છે કે મારી પાસે જે મારી સાથે મારા મિત્ર જ્યારે શિક્ષણ સહાયકમાં ગયા ત્યારે એની જન્મ તારીખમાં ભૂલ હતી અને જન્મ તારીખના ભૂલના હિસાબે તો કે તેને શિક્ષણ સહાયકની અરજી સ્વીકારવાની મનાઈ કરી હતી, પરંતુ અમે જ્યારે સોગંદનામું કરીને આપ્યું ત્યારે એને શિક્ષણ સહાયકની તરીકે તેને એટલે કે તેની અરજી સ્વીકારી અને અત્યારે તેઓ આજે 20 વર્ષથી તેઓ શિક્ષક તરીકે ફરજ બતાવે છે। મારી સાથે અધ્યાપક સહાયકમાં એક સાહેબ લાગ્યા હતા અને એ અધ્યાપક સહાયકની અંદર જે ત્યારે લાગ્યા ત્યારે એનું PhDનું ડિગ્રી સર્ટિફિકેટ ન હતું અને એ ડિગ્રી સર્ટિફિકેટ જ્યારે તેઓએ મારી સાથે ચર્ચા કરી ત્યારે એનું ડિગ્રી સર્ટિફિકેટ મેં કઢાવી દીધું। તો અહીંયા ઘણા બધા અત્યારે જ્યારે મેં આ વિડીયો મૂક્યા પછી એવા લોકોના ફોન આવ્યા છે, એવા લોકો મિત્રો મને મળવા પણ આવ્યા કે જેઓએ આઉટ ઓફ યુનિવર્સિટીની અંદર BEd કરેલું છે કે MEd કરેલું છે, તે યુનિવર્સિટી માન્ય જ છે, જેને જે તે સમયે તેઓએ જે રીતે પણ કર્યું હોય, પરંતુ તેઓ માન્ય જ છે, પરંતુ તેના ઘણા બધા ડોક્યુમેન્ટ ઘટતા હતા। તો માની લો કે દાખલા તરીકે એક સાહેબે સિંગાનિયા યુનિવર્સિટીમાંથી PhD કર્યું હતું તો એનું PhDના ડોક્યુમેન્ટ ઘટતા હતા। એક સાહેબે અહીંયા રાણી દુર્ગાવતી યુનિવર્સિટીમાંથી BEd કરેલું હતું તો એના પણ ડોક્યુમેન્ટ, અહીં ચૌધરી ચરણસિંહ યુનિવર્સિટી મેરઠના અંદર MEd કરેલું એક સાહેબે છે તેના ડોક્યુમેન્ટ ઘટતા હતા। તો બરકતુલ્લાહ યુનિવર્સિટી ભોપાલની અંદર જેઓએ PhD કરેલા હતા તો તેના ડોક્યુમેન્ટ ઘટતા હતા। હવે ખરેખર થાય છે એવું કે આ ડોક્યુમેન્ટ જે તે સમયે કદાચ રહી ગયા હોય ને કદાચ આવા વિદ્યાર્થી મિત્રોને એ પણ ખ્યાલ ન હોય કે ખરેખર ભવિષ્યની અંદર કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે। અને એ ડોક્યુમેન્ટ માટે મિત્રો એક વાત નક્કી કરી લેજો કે આવી છે સરકારી ભરતીઓ આવે છે, ઘણા બધા વર્ષોએ આવે છે, ઘણી ભરતીઓ આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ઘણા વર્ષોથી થઈ પણ નથી, એવી ઘણી જગ્યાએ આપણે વારે ઘડી એવું જોતા હોય કે આના વિદ્યાર્થીઓ પર ટેટ પાસ કરેલા છે કે ટાટ પાસ કરેલા છે કે આ છે તે છે, તેઓ લોકો હડતાલ ઉપર ઉતરી ગયા છે કારણ કે તે ક્ષેત્રની અંદર વર્ષોથી ભરતી થઈ નથી। તો અત્યારે જે આ 6 માસની અંદર ખાસ કરી અને ડિસેમ્બર સુધીમાં જે ભરતીઓ આવી રહેલી છે એમાં આપના ડોક્યુમેન્ટ જે લોકો ખરેખર આઉટ ઓફ સ્ટેટની અંદરથી અભ્યાસ કરેલા છે તે લોકો માટે નમ્ર અપીલ છે કે આપના ડોક્યુમેન્ટ તમામ ચેક કરી લેજો। આ ડોક્યુમેન્ટની અંદર જો આપને કોઈ ડોક્યુમેન્ટ ઘટતું હોય તો અવશ્ય કઈ યુનિવર્સિટીમાંથી શક્ય હોય એવી દરેક યુનિવર્સિટીમાંથી આપની ડોક્યુમેન્ટ કઈ રીતે આપ પ્રાપ્ત કરી શકો એવી હું મદદ અવશ્ય કરીશ, એમાં કોઈ સંદેહ નથી। અને હા મિત્રો, જો આપની યુનિવર્સિટી આપનું વેરિફિકેશન પણ અટકેલું હોય, ઘણી જગ્યાએ ઘણા લોકોને એવો સંતોષ હોય કે વેરિફિકેશન થતું નથી, તો આપણે વેરિફિકેશન પણ કરાવી લેવું જોઈએ, જેથી કરી અને ભવિષ્યની અંદર આપણે કોઈ પણ ભરતીની અંદર ઊભવામાં કોઈ પણ જાતનો સંદેહ ન રહે કે કોઈ આપણી પર શંકા ન કરી શકે। એટલે તમામ પ્રકારના આપણા ડોક્યુમેન્ટ માન્ય છે કે નહીં એ પણ આપણે ખ્યાલ આવી જાય। આથી કરી અને આપણે જે કોઈ મિત્ર મદદ જોઈએ એ મદદ કરવા માટે હું હંમેશા તત્પર રહીશ, કારણ કે વિદ્યાર્થીઓ જ્યારે ભણશે, વિદ્યાર્થીઓ જ્યારે આગળ પોતાનું કાર્યક્ષેત્ર નક્કી કરશે અને ત્યારે તે પોતાનું ભવિષ્ય બનાવશે અને આ ભવિષ્યના કારણે જ આપણું જીવન ઉજ્જવળ બનશે। આથી કરી અને ફરીથી વારે ઘડી એક વાત પણ કહી દઉં છું કે જે લોકોને ગુજરાતની અંદર એડમિશન નથી પ્રાપ્ત થતા
ચાહે BA હોય, ચાહે BCom હોય, ચાહે BSc હોય, ચાહે નર્સિંગ હોય કે અન્ય કોઈ કોર્સ હોય, BEd હોય, MEd હોય, નેટ PhD હોય અથવા તો MPhil હોય, તો તેઓ કઈ યુનિવર્સિટીમાં તેમને એડમિશન મળી શકે છે, કયા વિષયની જગ્યા કઈ યુનિવર્સિટીની અંદર છે, આ તમામ પ્રકારની જાણકારી મેળવવા માટે આપ અવશ્ય મારો કોન્ટેક કરો. હું આપને સલાહ આપવા માટે તત્પર છું. મારું નામ ડૉક્ટર અજય પંડ્યા. આપ મારા વોટ્સઅપ નંબર 968876 ઉપર આપનું પૂરું નામ અને આપને જે કોઈ જરૂરત છે તે જરૂરતનો મેસેજ મૂકી શકો છો. જો અનિવાર્ય કારણ અનુસાર આપનો મારો ફોન ન ઉપડે તો મારા મોબાઈલ નંબર છે 7016 318 887. આની પર જ આપે ફોન કરવાનો છે અને 5 થી 6 અથવા તો 6:30 સુધી જ આપે ફોન કરવાનો છે, કારણ કે અન્ય કામમાં પણ હું વ્યસ્ત છું. નમસ્કાર. આપને મારી વાત યોગ્ય લાગી હશે અને ખાસ કરી અને વિદ્યાર્થીઓના વાલીઓએ પણ પોતાના બાળકોનું ભવિષ્ય કઈ તરફ જઈ રહ્યું છે એ જોવા માટે પોતાના બાળકોના ડોક્યુમેન્ટ ચેક કરી લેવા, જેથી કરી એમની અંદર કોઈ ઉણપ હોય તો આ ભવિષ્યમાં આ ભરતી આવે એ પહેલાં આપ એ ડોક્યુમેન્ટ કઢાવી શકો. જય શ્રી કૃષ્ણ.